નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલા માટે અમે જુદા જુદા વિષયના વિડીયો આપની સમક્ષ મૂકીએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત વાક્ય શુદ્ધિનો મુદ્દો જોઈશું. મિત્રો, આ મુદ્દો પરીક્ષામાં બે રીતે ઉપયોગી છે. એક તો MCQ પ્રકારના જે ક્વેશ્ચન છે તે કે જેમાં કયું વાક્ય શુદ્ધ છે, અશુદ્ધ છે, સાચું છે, ખોટું છે, એ પ્રકારની એક્સરસાઇઝમાં. અને બીજો મુદ્દો છે વર્ણનાત્મક પેપરો, જે ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવના પેપરો છે. GPSC, UPSC, નાયબ મામલતદારની જે પરીક્ષા છે, DYSOની જે પરીક્ષા છે, PSI મુખ્ય પરીક્ષા, CC મેઇન પરીક્ષા વગેરે પરીક્ષાઓમાં આ ટોપિક લેખન શુદ્ધિ માટે ખૂબ ઉપયોગી છે. જોઈએ મુદ્દો. વાક્યો પહેલાં જોઈશું. વધારે ખવાઈ જતાં તેને પેટમાં દુખવા લાગ્યું, તો આ ભાષાકીય રીતે અશુદ્ધ છે. સાચું શું થશે? વધારે ખવાઈ જતાં તેને પેટમાં દુખવા લાગ્યું, આ શુદ્ધ છે. અહીંયા ખવાય નહીં પણ ખવાય, તમારાથી આ ન ખવાય, તો આ અશુદ્ધ છે. તમારાથી આ ન ખવાય, આ શુદ્ધ છે. કયો મુદ્દો છે એ આપણે જોઈએ. હા મિત્રો, અહીંયા પરીક્ષા માટે અથવા નિયમ માટે મહત્વનો મુદ્દો છે કે કઈ જગ્યાએ ક્રિયાપદની સાથે ય મૂકવું અને કઈ જગ્યાએ ઈ મૂકવું. બે ત્રણ મુદ્દા છે, એ મુદ્દા તમે ધ્યાનમાં રાખો એટલે વાત તમને સમજાશે. પૂર્વવર્તી ક્રિયા કે સતી સપ્તમીના પ્રયોગમાં દીર્ઘ ઈ આવે છે, ય નહીં. પૂર્વવર્તી એટલે અગાઉની જે થઈ ગયેલી ક્રિયા હોય તો ત્યાં શું આવે? ઈ આવે, ય નહીં. લખાઈ ગયું હોય તો વાંચો, લખાઈ, તો આ પૂર્વવર્તી ક્રિયા છે. સતી સપ્તમી, તો ત્યાં શું આવશે? ઈ આવશે. ક્રિયાપદના કર્મણી પ્રયોગમાં ય આવે છે, ઈ નહીં. પણ જો ત્યાં વાક્યનું કર્મણી રૂપ હોય તો ત્યાં ય આવે, ઈ નહીં. જેમ કે દર્દીથી હળવો ખોરાક ખવાય, તો આ એક કર્મણી વાક્ય છે. એટલે અહીંયા ઈ નહીં પણ શું આવશે? ય આવશે. કર્મણી હોય તો ય, ઈ નહીં. હા, ત્રીજો મુદ્દો છે સંયુક્ત ક્રિયાપદમાં. પહેલાં તો સંયુક્ત ક્રિયાપદ એટલે શું? સંયુક્ત ક્રિયાપદ એટલે કે જેમાં બે ક્રિયાપદો એક જ ક્રિયા દર્શાવે. દાખલા તરીકે લપસી પડવું, તો લપસવું અને પડવું બે અલગ અલગ ક્રિયા નથી, પણ એ એક જ છે. સંયુક્ત ક્રિયાપદમાં પ્રથમ ક્રિયાપદને અંતે ઈ આવે છે, ય નહીં. આ ધ્યાનમાં રાખો. જેમ કે તેના દિવસો ભરાઈ ગયા છે, ભરાઈ જવું એ સંયુક્ત ક્રિયાપદ છે, તો આ પહેલું જે ક્રિયાપદ છે ત્યાં ઈ આવશે. આ ત્રણ મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે. જોઈએ વાક્યો. નીચેના વાક્યો સુધારો. તે કોઈ છોકરીના લફરામાં ફસાઈ ગયો છે. હા, હવે ફસાઈ જવું સંયુક્ત ક્રિયાપદ છે, તો એમાં ઈ આવે, ય નહીં. ફસાઈ ગયો છે. વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો, સતી સપ્તમી, તો અહીંયા ઈ. વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. બધું દેવું ચૂકવાઈ ગયું છે, બધું દેવું ચૂકવાઈ ગયું છે, તો આ પૂર્વવર્તી ક્રિયા છે, ચૂકવાઈ ગયું છે. બધું ચિત્રગુપ્તાના ચોપડે લખાય છે, આ કર્મણી છે, રાઈટ. લખાય છે, કોઈકના દ્વારા લખાય છે. તમારાથી આવું ન કરાય, આ પણ કર્મણી છે, રાઈટ. તમારાથી આવું ન કરાય, તો ત્યાં ય આવશે. એટલી વારમાં આ બધું ભૂલાઈ ગયું. સંયુક્ત ક્રિયાપદ, પહેલું ક્રિયાપદ એટલે ઈ આવશે. એટલી વારમાં આ બધું ભૂલાઈ ગયું. મિત્રો યાદ રાખો, ભૂલવું પણ એનું ફેરફાર થશે જોડણીમાં. જો પાછળ લા થશે તો આ રસ્વ થઈ જશે. પેન ક્યોક આડી અવળી મુકાઈ ગઈ છે, આ પૂર્વવર્તી ક્રિયા છે એટલે મુકાઈ ગઈ છે.
સંયુક્ત ક્રિયાપદ છે. વસ્તુ વાપરો એટલે ઘસાય તો ખરી ને, ઘસાય કર્મણી રૂપ છે. આ બે વાક્યો તમારે જાતે સુધારવાના છે. વ્યાકરણની તૈયારી માટે અમારા 4 ખૂબ જ મહત્વના એવા પુસ્તકો છે, અકાદમી ઉપર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, વિસ્તરાટો કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તો અમારી ચેનલમાં જોડાઈ જવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.